અમદાવાદના નવરંગપુરા વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં મસમોટો ભૂવો પડ્યો છે। ટ્રાફિક સિગ્નલ ભૂવામાં આખું ગરકાવ થઈ ગયું છે। ત્યાંથી અવરજવર હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે। બેરિકેડ લગાવવામાં આવ્યા છે। ગઈકાલે રાત્રે અમદાવાદમાં પડેલા 11.5 ઇંચ વરસાદને કારણે અનેક જગ્યાઓ પર ક્યાંક દિવાલ ધરાશાયી થઈ, ક્યાંક ભૂવા પડી ગયા તો ક્યાંક વૃક્ષો પડ્યા। तो आज बाबते વધુ માહિતી સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત તમારી સાથે જોડાયા છે। જી મોનિકા, કેવા પ્રકારની સ્થિતિ છે? નવરંગપુરામાં ભૂવો પડ્યો છે ગઈકાલ રાતના વરસાદ પછી અનેક એવા વિસ્તારો કે જ્યાં ક્યાંક વૃક્ષો પડી ગયા, ક્યાંક દિવાલ ધરાશાયી થઈ તો ક્યાંક ભૂવા પડી ગયા। વરસાદ પડ્યા બાદ જે તંત્રની હવે જ્યારે પોલ ખુલે છે ત્યારે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી જે સહજાનંદ કોલેજ છે ત્યાં જ તમે હાલ જોઈ શકો છો કે જે BRTS બસ સ્ટેન્ડ છે ત્યાં જ જે આ મસ્ત મોટો જે ભૂવો પડ્યો છે અને એની સાથે જ જે સિગ્નલનો જે પોલ હોય છે તે પણ આ ભૂવાની અંદર જ ધરાશાયી થયું છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો આ નવરંગપુરા વિસ્તારના આ દ્રશ્યો છે। હાલ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આ સમગ્ર જે એરિયાને કોર્ડન કરવામાં આવ્યું છે, પરંતુ અહીં આ જગ્યા ઉપર જે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો આ મસ્ત મોટો ભૂવાના કારણે લોકોને પણ ક્યાંક ભારે હાલાકીનો જે સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ અમદાવાદના માત્ર એક દિવસના જ વરસાદ દરમિયાન જે તંત્રની પોલ ખુલ્લી હોય તેવા પણ દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે। અનેક એવી જગ્યાઓ જે છે ત્યાં હજી સુધી પાણી ઓસર્યા નથી, જેના કારણે પણ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। સાથે જ કેટલાક એવા વિસ્તારો જે છે ત્યાં ઝાડવા પડવાના સ્થિતિના કારણે પણ જે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હજી હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે ભારે વરસાદની જ્યારે આગાહી અમદાવાદ કરવામાં આવી છે ત્યારે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રમાણે દાવો તો કરવામાં આવી રહ્યો છે કે તંત્ર સજ્જ છે, પરંતુ જે પ્રમાણે એકાએક શહેરમાં જ્યારે ભૂવો પડી રહ્યો છે અને પાણી ભરાયા છે અને હજી સુધી જે ઓસર્યા નથી। જો કે સવારથી જે અમદાવાદમાં વરસાદ તો વરસી રહ્યો છે, પરંતુ ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે અને ધીમે ધારે વરસાદ દરમિયાન પણ અનેક એવા વિસ્તારો જે છે કે જ્યાં પાણી ભરાયેલા છે અને હજી સુધી ઓસર્યા નથી અને જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે ભારે વરસાદની આગાહીને લઈને જે શાળા અને કોલેજો તો બંધ રાખવામાં આવી છે, પરંતુ જે લોકો જે છે જે લોકોને હજી બહાર નીકળવું જ પડી રહ્યું છે કામના લીધે, પરંતુ જે અનેક જગ્યા એવા છે જ્યાં પાણી ભરાયા છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જુહી, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર મોનિકા।